નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અકસ્માત રોકવા હાઈવે પર લાગશે રબર સ્ટ્રીપ। રોડ પર થતા અકસ્માતો અટકાવવા માટે સરકાર નવો કિમિયો લાવી રહી છે। રાજ્યના હાઈવે પર થતા અકસ્માતોને અટકાવવા હવે રોડ પર લાગશે રબર ગ્રીપ। આ પ્રકારની રબર સ્ટ્રીપ બેંગ્લોર અને મુંબઈ જેવા શહેરોના રોડ પર જોવા મળશે। ગુજરાત સરકાર હવે આ રબર સ્ટ્રીપ સરખેજ અને ગાંધીનગર હાઈવે પર લગાવવાની તૈયારી કરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે આગામી દિવસો ચિંતાજનક બન્યા છે। અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। ગુજરાતીઓને માવઠાથી રાહત મળે તેવી હાલત શક્યતા જણાઈ રહી નથી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 8 થી 11 માર્ચ અને 18 થી 20 માર્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે। કમોસમી વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી છે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જય શ્રી રામના નારા સાથે કરાયું છે પીએમ મોદીનું સ્વાગત। કોલકાતાના લોકોએ પીએમ નરેન્દ્ર મોદીનું જોરદાર સ્વાગત કર્યું છે। પીએમ મોદીને જોઈને લોકોએ મોદી મોદી અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા। દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યું હતું। આપને જણાવી દઈએ કે પીએમ મોદી અહીં દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો રેલ સેવા સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।